કેશોદમાં SC/ST સમાજે તારીખ 21 ઓગસ્ટના રોજ કેશોદ બંધનું એલાન કર્યું છે। કેશોદ મેઘવાડ પંચે વેપારીઓને બંધમાં જોડાવા અપીલ કરી છે। સુપ્રીમ કોર્ટે SC/ST પેટા શ્રેણીના જરૂરિયાતમંદને અનામત આપવા 1 ઓગસ્ટે આદેશ કરતા SC/ST સમાજ દ્વારા સમગ્ર ભારતમાં બંધનું એલાન કરાયું છે। સાથે જ સુપ્રીમ કોર્ટે અનામત મુદ્દે નવો આદેશ રદબાતલ કરી ગુડ અનામત કાયદો યથાવત રાખે તેવી પણ માંગ કરી છે। તારીખ 21 ઓગસ્ટના રોજ બંધના એલાન સમયે અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા SC/ST સમાજે કેશોદ DYSP BC ઠક્કરને રજૂઆત કરી હતી। બાબુભાઈ રાવલિયા, પ્રમુખ મેઘવાડ પંચ કેશોદ। 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય આવેલો છે SC/STની વિરુદ્ધમાં કે પેટા અનામતો આપવી, એમાં અમારી અનુસૂચિત જાતિ જનજાતિ બંને જ્ઞાતિઓને મોટો અન્યાય થઈ રહ્યો છે। એની વિરુદ્ધમાં 21 તારીખે ભારત બંધનું જે એલાન કરેલું છે એના અનુસંધાને કેશોદમાં પણ અમે 21 તારીખે બંધ કઈ રીતે રહે એ માટે વેપારી મહામંડળને મળી એને વાત કરેલી અને શાંતિપૂર્ણ રીતે બંધ થાય એવી અમે એમને વિનંતી પણ કરેલી। આજે કેશોદ પોલીસ સ્ટેશને અમને બોલાવેલા શાંતિ સમિતિ માટે, એમાં પણ અધિકારીશ્રીઓને અમે વાત કરેલી છે કે શાંતિથી અમે આ બંધ કરવાના છીએ અને અમારો એક સૂર ભારતભરમાં સુપ્રીમ કોર્ટને મળે અને સુપ્રીમ કોર્ટ એમના નિર્ણયમાં ફરી પાછા જે મુખ્ય મૂળ જે હતો એ જ રીતે થાય અને સંસદમાં આ વિષય લઈ આવે અને સંસદમાં જે ખરડો પસાર થાય એટલા માટે અમે આવેદનપત્ર પણ આપવાના છે અને શાંતિથી આ કાર્યક્રમ પૂર્ણ કરવાના છે।